ઉના તાલુકાના પે સેન્ટર શાળા તડ ખાતે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. ઉના તાલુકાના તડ પે સેન્ટર ખાતે યોજાયેલા સીઆરસી તડ કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન તથા કલા મહોત્સવમાં સીઆરસી તડમાં સમાવિષ્ટ ધોરણ 6 થી 8 ની કુલ 8 શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 18 જેટલી કૃતિઓ તથા 8 માર્ગદર્શક શિક્ષક અને 36 બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. તેમાં નિર્ણાયક તરીકે કોબ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગણિત વિજ્ઞાનના શિક્ષક બેન શ્રી મનીષાબેન રાઠોડ તથા ઓલવાણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી સુરેશભાઈ સોલંકીએ ફરજ બજાવી હતી. તેમાંથી દરેક વિભાગની શ્રેષ્ઠ કૃતિ તાલુકા કક્ષાએ સીઆરસી તડનું પ્રતિનિધિત્વ કરશે એવું સીઆરસી કોઓર્ડિનેટર રોહિતભાઈ ડોડિયાએ જણાવ્યું હતું. સાથે સાથે યોજાયેલા કલા મહોત્સવની 4 સ્પર્ધા ગાયન, વાદન, બાળકવિ અને ચિત્રમાં કુલ 32 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા સરસ પ્રદર્શન કર્યું હતું. તેમાં નિર્ણાયક તરીકે કાંતિભાઈ ગોહિલ, નવીનભાઈ સોલંકી, કેતનભાઈ વાંજા, વૈશાલીબેન, રિંકલબેન, ધીરુભાઈએ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું અને આ 4 સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધક તાલુકા કક્ષાએ સીઆરસી તડનું પ્રતિનિધિત્વ કરશે. કાર્યક્રમના અંતે તમામ બાળ વૈજ્ઞાનિકો સ્પર્ધકોને પ્રમાણપત્ર, સ્ટેશનરી કીટ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લે દિલીપભાઈ લાખણોત્રાએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ બંને સ્પર્ધામાં તડ ગામના સરપંચ, એસએમસી સભ્ય, ગ્રામજનો, આજુબાજુની શાળાઓએ પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સીઆરસી રોહિતભાઈ ડોડિયા, તડ પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ચારણિયા, તડ પ્રાથમિક શાળા તથા પેટા શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોએ પોતાનું યોગદાન આપ્યું હતું. મણિભાઈ ચાંદોરાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ઉના, દીવ. મારું નામ કામળિયા ધાર્મિક મેઘસીભાઈ. મારી શાળાનું નામ શ્રી માનસી પ્રાથમિક શાળા. હું ધોરણ 8ની વિદ્યાર્થીની છું. મેં આજે આ કૃતિનું નામ છે સીએનજી અને એલપીજીથી ચાલતી ગાડી જીકેસથી બચાવો. આ પ્રોજેક્ટમાં પાછળ કારની ડેકીમાં રાખેલા એલપીજી અથવા સીએનજીના બાટલાની બાજુમાં એક ગેસને ઓળખી શકે તેવું એક સેન્સર લગાવેલું છે. આ સેન્સરનું જોડાણ એક સર્કિટ સાથે કરેલું છે. આ સર્કિટમાંથી એક હોર્ન અને લાઇટ સાથે જોડાણ કરેલું છે. જ્યારે આ સેન્સરને કોઈ ગેસની ગંધ આવશે કે તે તરત જ આ સર્કિટને ચાલુ કરી દેશે અને હોર્ન અને લાઇટ થશે, જેથી આપણને જાણ થશે કે આ ગાડીમાં સીએનજી કે એલપીજી ગેસ લીકેજ થયો છે. મારું નામ નમસ્કાર, મારું નામ ભરતભાઈ ભીખાભાઈ ચારણિયા છે. હું તડ પે સેન્ટર શાળાનો આચાર્ય છું. આજ રોજ 20 સપ્ટેમ્બરના રોજ તડ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે કલા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવેલું છે. કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ અમે પ્રાર્થનાથી અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલી હતી, જેમાં તડ ક્લસ્ટરના સીઆરસી સાહેબ, પેટા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ તથા વાલીઓશ્રીઓનો સાથ અને સહકારથી દીપ પ્રાગટ્યનું કાર્ય પૂર્ણ કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો છે. આ વિજ્ઞાન મેળામાં કુલ 8 શાળાઓએ ભાગ લીધેલો છે, જેમાં કુલ 18 કૃતિઓ જોડાયેલી છે. આમાં જે જોડાયેલા બાળકો છે તેમને પ્રોત્સાહન ઇનામ તરીકે પ્રમાણપત્ર અને કીટ આપવામાં નક્કી કરેલું છે. સાથે સાથે જે કલા મહોત્સવનો કાર્યક્રમ છે તેમાં ગાયન, બાળકવિ, ચિત્ર અને વાદન આ ચારેય કલા ઉત્સવનો સમાવેશ કરવામાં આવેલો છે.
સાથે સાથે આમાં 8 શાળાઓ અને 32 સ્પર્ધકો જોડાયેલા છે. આમાં જે બાળકો જોડાયેલા છે તેમને પ્રોત્સાહિત માટે ઇનામ તરીકે પ્રથમ નંબર જે મેળવે છે તેમને ₹300 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. દ્વિતીય નંબર જેને પ્રાપ્ત કરશે તેમને ₹200 પુરસ્કાર આપવામાં આવશે અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને ₹100 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સાથે સાથે તમામ સ્પર્ધકો જેણે ભાગ લીધેલો છે તેમને પ્રમાણપત્ર આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. કાર્યક્રમનો પૂર્ણ થયા પછી બાળકોને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે.